હોલિકાની હોળીનું પર્વ જે છે અને હોલિકા દહનનું વિશેષ મહત્વ છે, ત્યારે ડાકોરની અંદર અહીંયા હોલિકા દહન કરવામાં આવે છે। આપ જે રીતે જોઈ રહ્યા છો કે આ હોલિકા દહનની આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે પ્રહલાદજીને હોલિકા માતાએ જ્યારે ખોળામાં બેસાડી અને અગ્નિ સ્નાન કર્યું હતું ને એ વખતે એવું કહેવાય છે કે જેટલી પણ બુરાઈ છે બધાનો નાશ થયો અને સચ્ચાઈની જીત થઈ હતી, પ્રહલાદજીની જીત થઈ હતી। બસ એ જ દિવસથી જ્યારે ભગવાને જ્યારે પ્રહલાદજીને તાર્યા એ રીતે તમામ ભક્તોને તાર્યા હોલિકા દહનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ડાકોરમાં એવું કહેવાય છે કે અહીંયા સૌ પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે। અહીંયા ભગવાનના ધામમાં પ્રથમ હોળી પ્રગટાવાય છે। સૌ કોઈ ભક્તો આવે છે, ડાકોરના ઠાકોરના શયન આરતીના દર્શન કરે છે, ઉત્થાપન આરતીના, અને તુરંત જ અહીંયા હોલિકા પ્રગટાવી દેવામાં આવે છે। એક્ઝેક્ટ સંધ્યા સમય જેને કહેવાય એ સમયે પ્રગટાવવામાં આવતી હોળી કે હોલિકા દહનનું વિશેષ મહત્વ રહેલું છે। આ હોલિકા દહનના ફેરા ફરી અને સૌ કોઈ હોલિકા માતાને તપે છે। આ સાથે આજના દિવસનું મહત્વ અહીંયા પૂર્ણ થતું હોય છે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ખ્યાતિ ઠક્કર, ઝી મીડિયા, ડાકોર।